આ વિડીયોમાં આપણે પરચેઝ શીખશું। અહીંયા ટ્રાન્ઝેક્શનમાં પરચેઝ છે લેફ્ટ સાઈડમાં ત્યાંથી પણ જવાશે અને ઉપર ટ્રાન્ઝેક્શનમાં પરચેઝ છે ઉપર અહીંયા અથવા અહીંયા પરચેઝમાં અહીંયા પેલું જે પરચેઝ છે એમાં આપણે જવાનું છે। પરચેઝની અંદર જવા માટે અહીંયા પરચેઝનું ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ અહીંયા ન્યૂ કરવાનું છે। ન્યૂ કર્યા પછી આપણે બુક સિલેક્ટ કરવાની છે। જે લોકોને જે પરચેઝ કરવું હોય, ઘણા લોકો યાન પરચેઝ કરે, ફિનિશ પરચેઝ કરે કે જે કઈ વસ્તુ પરચેઝ કરવી હોય એમના માટે અહીંયા બુક અલગ અલગ આપેલી છે। અહીંયા હું એક એક્ઝામ્પલ તરીકે યાન પરચેઝ લઉં છું। હવે પાર્ટીનો બિલ નંબર હું અહીંયા નાખી દઈશ, એન્ટર મારીશ। જે પાર્ટી મારી પરચેઝ પાર્ટી હશે પરચેઝ પાર્ટીનું અહીંયા નામ સિલેક્ટ કરી લઈશ। એનું જે કઈ ઇનવોઇસ ટાઈપ છે ઇનવોઇસ ટાઈપ આવી જશે। અહીંયા તમારી બિલની તારીખ આવી જશે। અહીંયા એમાં જે કઈ બ્રોકર હશે એ બ્રોકરનું નામ લઈ લેવાનું છે। એમને આપેલા જે કઈ ક્રેડિટ દિવસ હોય એ તમે અહીંયા નાખી શકશો। એના બાદ એન્ટર મારી શકશો। તમારે જો આવનારી એલઆર નો બહારથી માલ આવતો હોય અને એલઆર નો રેકોર્ડ રાખવો હોય તો અહીંયા લખી શકશો। ત્યારબાદ તારીખ નાખી શકશો, કેટલા પેકેટ આવ્યા હતા, કયા ટ્રાન્સપોર્ટમાં આવ્યું હતું એની ડિટેલ તમે નાખી શકશો। ત્યારબાદ તમે અહીંયા એન્ટર મારવાથી તમારી પાસે અહીંયા સામે પરચેઝમાં જે ક્વોલિટી હશે એ બધી ખુલી જશે। એની અંદર જે કંઈ તમે પરચેઝ કરવા માંગતા હોય, દાખલા તરીકે હું અત્યારે યાન કરું છું તો અહીંયા એક યાન લઈ લીધું। આની અંદર ઉપરના લેબલ તમારી પાસે હશે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે। દાખલા તરીકે અહીંયા યાન છે તો હું કિલો પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે નાખીશ, એટલે ત્રીજા ખાનાની અંદર જે જગ્યાએ અહીંયા આઈધર વ્હાઇટ બોક્સ હોય અથવા ક્વોન્ટિટીમાં હું નાખીશ કે મેં 1000 કિલો લીધું, એન્ટર મારીશ અને અહીંયા હું ભાવ નાખી દઈશ, લેટ્સ સે 120 રૂપિયાનો આવ્યો। હવે અહીંયા ડિસ્કાઉન્ટ, માનો કે આ પાર્ટી 3% ડિસ્કાઉન્ટ આપતી હોય કે 4% ડિસ્કાઉન્ટ આવતી હોય તો અહીંયા 3% ડિસ્કાઉન્ટ નાખીશ। હવે જે લોકો યાનની ખરીદી કરે છે એમને ફ્રેટનું ટોટલ ઘણા લોકોને આવતું હશે, એટલે જે લોકોને આવી ખરીદી હોય અને જેમને ફ્રેટ આવતું હોય ખાસ કરીને એ લોકો યાનની નીચે જે ટોટલ ફ્રેટ હોય કે ભાઈ આ માલના 900 રૂપિયા થયા તો ટોટલ ફ્રેટ અહીંયા નાખવાનું છે, એન્ટર મારવાનું છે। એન્ટર મારીને આ આઈટમને સેવ કરવાની છે। આ એક સ્ટાઇલ છે। હવે ઘણા લોકોને પોઈન્ટમાં પૈસા આવતા હોય છે તો એવા લોકોએ શું કરવાનું, અહીંયા 120 રૂપિયા અહીંયા ડિસ્કાઉન્ટ કે કશું નાખવાનું નથી, આ પણ નાખવાની જરૂરિયાત નથી। નીચે એમને ટેક્સેબલ વેલ્યુ આપેલી હોય છે બિલની અંદર, એ ડાયરેક્ટલી અહીંયા 117300 હું નાખી દઈશ અને પછી હું આગળ વધીશ તો પણ ચાલશે। તો ઓટોમેટિકલી એમનો રેટ ને બધું સોફ્ટવેર એની મેળે કેલ્ક્યુલેશન્સ કરી લેશે। આવી રીતે બધી જ એન્ટ્રીઓ પૂરી થયા પછી હું F9 દબાવીશ। F9 દબાવીશ એટલે જે કોઈને ટીસીએસ આવતો હશે તો ટીસીએસ, નહીં આવતો હોય તો આગળ વધશે, એન્ટર મારશે। જે કંઈ પ્લસ માઇનસ કરવું હોય એ ઓટોમેટિક પ્લસ માઇનસ થશે, એન્ટર કરશે। એમનું આવેલું ઈવે બિલની કોન્ટેક્ટ અહીંયા નોંધ રાખવી છે રાખશે અને આને સિમ્પલી સેવ કરશે। હવે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય કે જે કંઈ હોય અહીંયા વાઉચર નંબર પડશે, તમે કોઈ ભૂલ થઈ તો આને ડબલ ક્લિક કરીને ઓપન કરી શકશો। ઘણાને અહીંયા ઓડિટેડમાં ક્લિક કરેલું હશે, જેમને ઓડિટેડનું ક્લિક કરેલું હશે તેમને અહીંયા બિલ ઓપન નહીં થાય અને નીચે તમે જોશો તો નીચેની અંદર તમને સેવનું બટન ને ડિલીટનું બટન નહીં દેખાય। આવી કન્ડિશનમાં તમારે ફાઇન્ડ કરવાનું છે અને આ જે ઓડિટેડનું બટન છે ને હટાવી દેવાનું છે સ્પેસ બારથી, પછી એને ડબલ ક્લિક કરવાનું છે અને હવે તમારે જે કંઈ ચેન્જીસ કરવો હોય એ કરીને ફરીથી આને સેવ કરશો એટલે આ તમારું પરચેઝનું બિલ સેવ થઈ ગયું।